નમસ્કાર મિત્રો, પરિવારજનો અને વડીલો, આપના ચરણોમાં નમન. હું આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું શ્રીમદ ભગવદ્ ગીતાના 18 અધ્યાય ગુજરાતીમાં, અને તે પણ સંવાદ સાથે. આજનો આપણો શ્રીમદ ભગવદ્ ગીતાનો 8મો અધ્યાય અક્ષર બ્રહ્મ યોગ. તો ચલો શરૂ કરીએ. અધ્યાય 8 અક્ષર બ્રહ્મ યોગ. 7મા અધ્યાયમાં 1 થી 3 શ્લોક સુધી ભગવાને સત્ય સ્વરૂપને તત્વ સાંભળવા અર્જુનને સાવધાની કરી, તેને કહેવાની પ્રતિજ્ઞા કરી. પછી તે જાણનારોની પ્રશંસા કરી. 27મા શ્લોકમાં સુધી તે તત્વને અનેક પ્રકારે સમજાવી, તેને જાણવાના કારણો પણ સારી રીતે સમજાવ્યા, અને છેવટે બ્રહ્મ, અધ્યાત્મ, કર્મ, અધિભૂત, અધિદેવ અને અધિયજ્ઞ સહિત ભગવાનના સમગ્ર સ્વરૂપને જાણનારા ભક્તોના મહિમાનું વર્ણન કરી એ અધ્યાયને સમાપ્ત કર્યો. પણ બ્રહ્મ, અધ્યાત્મ, કર્મ, અધિભૂત, અધિદેવ અને અધિયજ્ઞ આ 6 બાબતોનું તથા મરણ કાળે ભગવાનને જાણવાની વાતનું રહસ્ય સમજાવ્યું નહીં. તેથી અર્જુન પૂછે છે. અર્જુન બોલ્યા, હે પુરુષોત્તમ, તે બ્રહ્મ શું, અધ્યાત્મ શું, કર્મ શું, અધિભૂત શું અને અધિદેવ શું કહેવાય? હે મધુસૂદન, આ શરીરમાં અધિયજ્ઞ કોણ અને ક્યાં પ્રકારે છે, તથા વશચિત્તવાળો મરણ કાળે આપને કેવી રીતે જાણે છે? ત્યારે ભગવાન કહે છે, અધ્યાત્મ નાશારહિત શ્રેષ્ઠ તત્વ બ્રહ્મ છે. તેનો સ્વભાવ અધ્યાત્મ કહેવાય છે, અને પ્રાણી માત્રને ઉત્પન્ન કરનારી સૃષ્ટિકીય તે કર્મ કહેવાય છે. નાશવંત પદાર્થ અધિભૂત છે. પુરુષ ચૈતન્ય અધિષ્ઠાતા અધિદેવ છે. તથા હે દેહધારીઓમાં શ્રેષ્ઠ, હું વાસુદેવ જ આ દેહમાં અધિયજ્ઞ છું. જે અંતકાળે મારું જ સ્મરણ કરતો શરીર છોડી જાય છે, તે મારા ઈશ્વર ભાવને પામે છે, એમાં સંશય નથી. અથવા હે કૌંતેય, મનુષ્ય અંતકાળે જે પદાર્થને યાદ કરતો શરીર છોડે છે, તેને જ તે પામે છે, કેમ કે હંમેશ તે પદાર્થની ભાવના વાળો તે હોય છે. માટે સર્વકાળે તું મારું સ્મરણ કર અને યુદ્ધ કર. મારામાં અર્પણ કરેલા મન બુદ્ધિ વાળો તું ચોક્કસ મને જ પામી. હે કુંતી પુત્ર, અભ્યાસ યોગથી યુક્ત અને બીજે નહીં જનારા ચિત્ત વડે ચિંતન કરતો મનુષ્ય પરમ દિવ્ય પુરુષ પરમ બ્રહ્મને પામે છે. સર્વજ્ઞ, પુરાણ, અનાદિ, સર્વના નિયંતા, અતિ સૂક્ષ્મ, સર્વના ધારક પોષક, અચિંત્ય રૂપવાળા, સૂર્ય સમાન વર્ણવાળા અને અજ્ઞાન રૂપી અહંકારથી દૂર એવા પરમ પુરુષ પરમેશ્વરનું જે ચિંતન કરે છે, તે મરણ કાળે ભક્તિ તથા યોગ બળથી યુક્ત રહી અચળ મન વડે 2 ભ્રમરોની વચ્ચે પ્રાણને સારી રીતે સ્થાપી પરમ દિવ્ય પુરુષ પરબ્રહ્મને પામે છે. વેદ વેતાઓ જેને અક્ષર અવિનાશી કહે છે, રાગરહિત યતિઓ જેમાં પ્રવેશ કરે છે, અને જેને ઈચ્છનારા બ્રહ્મચર્યને પાડે છે, તે પદ હું તને ટૂંકમાં કહું છું. સર્વ ઇન્દ્રિયો રૂપી દરવાજા વશ કરી, મનને હૃદયમાં રોકી, પોતાના પ્રાણને મસ્તકે પરમ ધ્રમમાં સ્થાપી યોગ ધારણાનો આશ્ચર્ય કરનારો જે પુરુષ ઓમ એવા એકાક્ષર બ્રહ્મનું ઉચ્ચારણ કરતો અને મારું સ્મરણ કરતો દેહ તજી પ્રયાણ કરે છે, તે પરમ ગતિને પામે છે. હે અર્જુન, જે નિરંતર બીજામાં ચિત્ત નહીં રાખતો નિત્ય મારું સ્મરણ કરે છે, તે નિત્ય યુક્ત યોગીને હું સુલભ છું. પરમ સિદ્ધિને પામેલા મહાત્માઓ મને પાપી દુઃખના સ્થાનરૂપ અને નાશવંત પુનર્જન્મ પામતા નથી. હે અર્જુન, બ્રહ્મલોક સુધીમાં જે સર્વલોક છે, તે સર્વલોક પામનારા મનુષ્ય ફરી સંસારમાં આવે છે, પરંતુ હે કુંતીપુત્ર, મને પામી ફરી જન્મ થતો નથી. 1000 યુગ સુધીનો બ્રહ્મા જે દિવસ છે અને 1000 યુગ સુધીની રાત્રિ છે, તેને તેઓ જાણે છે. તેઓ દિવસ રાત્રિના પ્રમાણને જાણનારા છે. બ્રહ્માનો દિવસ આવતા સર્વ વ્યક્તિઓ અવ્યક્ત બ્રહ્માના સૂક્ષ્મ શરીર ઉત્પન્ન થાય છે, અને રાત્રિ આવતા તે જ અવ્યક્ત નામવાળા બ્રહ્માના સૂક્ષ્મ શરીરમાં લય પામે છે. હે અર્જુન, તે જ આ પ્રાણીઓનો સમૂહ પ્રગટી બ્રહ્માની રાત્રિ આવતા પરવશ થઈ લય પામે છે, અને દિવસ આવતા ઉત્પન્ન થાય છે. પરંતુ તે અવ્યક્તથી જુદો બીજો જે અવ્યક્ત સનાતન ભાવ છે, તે સર્વભૂતો નાશ પામવા છતાં નાશ પામતો નથી. એ અવ્યક્ત અક્ષર એમ કહેવાય છે, અને તેને શ્રોત્રીય પરમ ગતિ કહે છે. જેને પામી જ્ઞાનીઓ સંસારમાં પાછા ફરતા નથી, તે મારું પરમધામ છે. હે પાર્થ, ભૂતો જેની અંદર રહેલા છે અને જેના વડે આ સર્વ વ્યાપેલું છે, તે પરમ પુરુષ તો અનન્ય ભક્તિઓ પ્રાપ્ત કરાય છે. હે ભરત શ્રેષ્ઠ, જે કાળે માર્ગે મરેલા યોગીઓ પાછા આવતા નથી, તથા જે કાળે મરેલા પાછા આવે છે, તે કાળ હું કહું છું. જે કાળે મનુષ્યના મનમાં સ્થૂળ પદાર્થોથી કામના રહી ન હોય અને તેમનાથી પર ઉપર જવાની ભાવના હોય, તેમજ વાદળોથી રહિત 6 મહિનાના શુદ્ધ દિવસ જેવી તથા ધુમાડા રહિત અગ્નિ જેવી આત્મપ્રકાશવાળી નિર્મળતા પ્રાપ્ત થઈ હોય, ત્યારે શરીરનો ત્યાગ કરનાર બ્રહ્મજ્ઞાની બ્રહ્મભાવને પ્રાપ્ત થાય છે. જે કાળે મનુષ્યમાં સકામ પ્રવૃત્તિ પ્રત્યે વલણ હોય
કામનાઓનો ધુમાડો તથા અજ્ઞાનના અહંકારની રાત્રિ હોય અને વાદળોવાળા 6 મહિનાનું જેવું મન સંશયગ્રસ્ત હોય ત્યારે ચંદ્રમા સમાન પ્રપ્રકાશિત વિષયોમાં અજાયણો અપૂર્ણ કામનાવાળો યોગી સ્વપ્રકાશને પ્રાપ્ત ન કરતા મરણ પછી કામનાઓને લઈ પાછો ફરે છે. કેમ કે જગતની આ શુક્લ અને કૃષ્ણ ગતિઓ નિત્ય મનાયેલી છે. એકથી પાછો આવતો નથી અને બીજીથી ફરી સંસારમાં પાછો આવે છે. હે પાર્થ, આ બંને માર્ગોને જાણનારો કોઈ યોગી મોહ પામતો નથી. માટે હે અર્જુન, તું સર્વકાળે યોગયુક્ત થા. આ વસ્તુ જાણ્યા પછી યોગી વેદોમાં, યજ્ઞોમાં, તપોમાં તથા દાનોમાં જે પુણ્યનું ફળ થયું છે તે સર્વ ઓળંગી જાય છે અને સનાતન શ્રેષ્ઠ સ્થાનને પામે છે. આ પ્રમાણે ઉપનિષદ, બ્રહ્મવિદ્યા તથા યોગશાસ્ત્ર રૂપી શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ તથા અર્જુનના સંવાદ વિશે અક્ષર બ્રહ્મયુગ નામનો 8મો અધ્યાય અહીં સંપૂર્ણ થાય છે.